ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આ વિડીયોમાં શોર્ટ સર્કિટિંગથી આગળ વધીએ. શોર્ટ સર્કિટિંગ વેન યુઝિંગ ધ કન્ડિશનલ એન્ડ ઓર ઓપરેટર્સ. આ એન્ડ ઓપરેટર છે અને આ ઓર ઓપરેટર છે. જાવા ડઝ નોટ ઇવેલ્યુટ ધ સેકન્ડ ઓપરાન્ટ અનલેસ ઇટ necessary to resolve the result. The first operand is false. In case of AND, there is no need to evaluate the second operand. જેવું નામ છે ને એવા જ એના ગુણ છે. શોર્ટ એટલે કે ટૂંકી રીત અપનાવે છે. એન્ડ ઓપરેટર અને ઓર ઓપરેટરમાં બંનેમાં એન્ડ ઓપરેટરમાં જો પેલું જ ઓપરાન્ડ છે એ ફોલ્સ પડે એટલે કે ખોટું પડે તો એનું રિઝલ્ટ શું આપી દે? ખોટું જ આપી દે. શું કામ? કારણ કે એન્ડ ઓપરેટરમાં એવું હોય કે બંને સાચા પડે તો સાચું, બંનેમાંથી એક ખોટું પડે તો ખોટું. તો આ શોર્ટ સર્કિટિંગ ઓપરેટરમાં શું કરે? એન્ડ અને ઓર એ બે જ ઓપરેટર શોર્ટ સર્કિટિંગમાં ઓપરેટરમાં ઉપયોગમાં આવે છે. જો એન્ડ ઓપરેટરમાં પહેલું ખોટું પડે તો એ ખોટું જ આપી દે, બીજાને ચેક કરવા જાય નહીં. શું કામ? કારણ કે બીજું ખોટું હોય તો એ ખોટું પડે, સાચું હોય તો ખોટું પડે, તો બીજું એ ચેક કરવા જ નથી જતું. બરોબર? આને શોર્ટ સર્કિટિંગ ઓપરેટર કહેવામાં આવે છે. એના પછી છે કન્ડિશનલ ઓપરેટર. ધ કન્ડિશનલ ઓપરેટર ઇન જાવા ઇઝ અ ટર્નરી ઓપરેટર યુઝિંગ અ 3 ઓપરાન્ડ્સ. આને ટર્નરી ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટરને ટર્નરી ઓપરેટર પણ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે આમાં 3 ઓપરાન્ડ યુઝ થાય છે, એક, બીજું અને ત્રીજું. It uses a 2 symbol, question mark and colon in the expression to delimits 3 operand. એમાં બે સિમ્બોલનો યુઝ થાય છે. ફર્સ્ટ વન ક્વેશ્ચન માર્ક અને સેકન્ડ વન કોલન. હવે અહીંયા એક્સપ્રેશન હોય, એક્સપ્રેશન એટલે કે કન્ડિશન હોય, અને જો સાચું પડે, કન્ડિશન સાચી પડે તો એ ક્વેશ્ચન માર્ક વાળો એક્સપ્રેશન છે એ ફોલો થાય. અધરવાઇઝ ખોટું પડે તો આ કોલન વાળો થાય. બરોબર? એનું એક્ઝામ્પલ જોઈ લો. n મોડ્યુલસ 2 is equals to 3 is true. So the value right hand side expression is the value of expression n divided 2. જો અહીંયા 4 હોય, 4 મોડ્યુલસ 2 is equals to 0, તો શું આવે? 0 જ આવે. તો અહીંયા જે કન્ડિશન હોય એ ફોલો થાય, અધરવાઇઝ અહીંયાની જે કન્ડિશન હશે એ ફોલો થશે. બરોબર? અહીંયા છે એ 0 જ આવશે એટલે n ડિવાઇડેડ 2 આવશે. જો આ ખોટું પડે, અહીંયા 5 હોય, n મોડ્યુલસ 5 હોય તો અહીંયા મોડ્યુલ 1 બચે. બરોબર? રિમાઇન્ડર 1 હોય તો આ કન્ડિશન ફોલો થાય. જો સાચું પડે તો ક્વેશ્ચન માર્ક વાળી અને ખોટું પડે તો કોલન વાળી. ઇન શોર્ટ એટલું જ યાદ રાખવાનું છે. અને એને કન્ડિશનલ ઓપરેટરને ટર્નરી ઓપરેટર કહેવાય. શું કામ? કારણ કે એમાં 3 ઓપરાન્ડ હોય છે એટલા માટે. બાકી બધા ઓપરેટર્સને બાઇનરી ઓપરેટર્સ કહેવાય કારણ કે એમાં 2 ઓપરાન્ડ હોય છે એટલા માટે. હવે એના પછી છે અસાઇનમેન્ટ ઓપરેટર. ઇન જાવા an expression containing assignment operator is generally referred to as assignment statement. અને assignment statement પણ કહી શકો. Once a variable has been declared, we can assign a value to that variable by using a assignment operator. એક વખત આપણા વેરિયેબલને ડિક્લેર કર્યું હોય, એ વેરિયેબલમાં વેલ્યુ અસાઇન કરવા માટે અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ જોઈ લો. વેરિયેબલ, અસાઇનમેન્ટ ઓપરેટર અને એક્સપ્રેશન એટલે કે વેલ્યુ. અહીંયા જોઈ લો. રેટ ઇઝ ઇક્વલ્સ ટુ 10.02f. હવે એના પછી આવે છે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. આમાં એ જેવા નામ છે એવા જ એનું બિહેવિયર છે. શોર્ટ હેન્ડ એટલે કે શોર્ટ ટેકનિક યુઝ કરે છે. Java also support shorthand version of assignment. It saves the typing time. એ શેનો ટાઈમ સેવ કરે છે? તો કે ટાઈપિંગ ટાઈમનો ટાઈપિંગનો ટાઈમ છે એ સેવ કરે છે. It takes the form variable operator is equals to expression. It effects is the same as variable is equals to variable operator expression. આ
એ પ્રોટોકોલ એનો પ્રોટોકોલ આ છે, જોઈ લ્યો. હવે એનું એક્ઝામ્પલ જોશો તો તમને વધુ ખ્યાલ આવશે. એ ઓપરેટર એટલે કે પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ બી. હવે જો એનું આ છે શોર્ટ હેન્ડ ઓપરેટર છે, એનું ખરેખર છે એનું પેરામીટર છે એ આ હોય, એ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી. આ બે ઓપરેટર થયા, પ્લસ અને ઇઝ ઇક્વલ્સ ટુ. એ કેની આગળ આવે છે તો કે એની આગળ. તો આ બે છે એ અહીંયા પ્લેસ કરી અને અહીંયા એની જગ્યાએ શું કરી દેવાનું, બી કરી દેવાનું. એટલા માટે શું થઈ જાય તો આપણો ટાઈપિંગ ટાઈમ છે એ સેવ થઈ જાય. હવે બીજું જ જોઈ લ્યો એક્ઝામ્પલ, ક્યુ એન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ પી. તો એને આ રીતે પેરામીટર અલગ પાડી શકો, ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ એન્ડ પી, બરોબર, આ રીતના. આને શોર્ટ હેન્ડ ઓપરેટર કહેવાય. એના પછી આવે છે ટાઈપ કાસ્ટ. In some cases, we may want to force conversion that would not be done automatically. For this, we can use what is called typecast. Typecast એટલે કે બે ઓપરેટર્સ અથવા તો બે વેરિયેબલની વેલ્યુ અલગ અલગ હોય તો એકનું ટાઈપકાસ્ટ એટલે કે એકનું બીજામાં કન્વર્ઝેશન કરવું, કન્વર્ટ કરવું, બરોબર. A typecast is indicated by putting a type name in parentheses before the value we want to convert. આપણે જેમાં કન્વર્ટ કરવું હોય એ પેરેન્થેસિસમાં મૂકવાનું. જોઈ લ્યો હવે ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર એ અને શોર્ટ બી. એની ડેટા ટાઈપ કઈ છે તો કે ઇન્ટીજર અને બીની કઈ છે તો કે શોર્ટ. હવે એ ઇઝ ઇક્વલ્સ ટુ 7, બી ઇઝ ઇક્વલ્સ ટુ શોર્ટ એ, એટલે કે બીની વેલ્યુ છે એ તો શોર્ટમાં જ છે, પણ કેને કન્વર્ટ કરવાની છે તો કે એને. કેમાં કન્વર્ટ કરવાની છે તો કે શોર્ટમાં. એટલા માટે પેરેન્થેસિસ એટલે કે ઇન રાઉન્ડ બ્રેકેટમાં એની ટાઈપકાસ્ટ લખવાની, ટાઈપ લખવાની. આને ટાઈપકાસ્ટ કહેવાય. જી બીને એટલે એને કન્વર્ટ કરી દેશે શોર્ટમાં, બરોબર. હવે પ્રિસિડન્સ એન્ડ એસોસિએટિવિટી ઓફ જાવા ઓપરેટર્સ. પ્રિસિડન્સ એટલે કે પ્રાયોરિટી અને એસોસિએટિવિટી એટલે કે ડિરેક્શન. જોઈ લ્યો પ્રિસિડન્સ ઓર્ડર. વેન ટુ ઓપરેટર આર હેવિંગ અ ડિફરન્ટ પ્રાયોરિટી. બે ઓપરેટર હોય છે એને અલગ અલગ પ્રાયોરિટી હોય છે. Then an operator with a higher precedence is operated first. જેને હાયર પ્રાયોરિટી હોય એ પહેલા ઓપરેટ થાય અને જેને લેસ એના કરતાં ઓછી પ્રાયોરિટી હોય એ પછી ઓપરેટ થાય. જોઈ લ્યો આ એનું પેરામીટર છે, એ ઇઝ ઇક્વલ પ્લસ બી મલ્ટિપ્લિકેશન સી. તો એમાં મલ્ટિપ્લિકેશન ઇઝ હેવિંગ હાયર પ્રેસિડન્સ. આ મલ્ટિપ્લિકેશનને છે એ હાયર પ્રેસિડન્સ છે. એટલા માટે આ તમને ખબર હોય તો ગુજરાતીમાં એમ કહીએ ભાગુ શબા, એટલે કે પેલા ભાગાકાર આવે, પછી ગુણાકાર આવે, પછી સરવાળો આવે ને પછી બાદબાકી. એ જ રૂલ અહીંયા ફોલો થાય છે. આમાં ભાગુ એટલે ભાગાકાર નથી પણ મલ્ટિપ્લિકેશન છે, એટલે પહેલાં અહીંયા મલ્ટિપ્લિકેશન થશે પછી એનું પ્લસ થશે. Then addition. So B multiplication C is evaluated first, then result is added to A. પછી એમાં એડેડ થાય છે. હવે એના પછી છે એસોસિએટિવિટી. એસોસિએટિવિટી એટલે કે ડિરેક્શન. વેન ટુ ઓપરેટર વિથ સેમ પ્રિસિડન્સ. જો એવું એ બની શકે આમાં કેમ અલગ અલગ પ્રાયોરિટી હોય, કોઈની હાયર હોય કોઈની લો હોય, એવું પણ બની શકે કે સેમ પ્રાયોરિટી હોય તો કઈ રીતે લેવા, તો એસોસિએટિવિટી એટલે કે ડિરેક્શન વાઇઝ લેવા. The expression is evaluated according to its associativity. Associativity determines the direction left to right and right to left in which operations are performed. આ રીતે associativity આપી છે અને એ જોઈ લેજો તમે જરા. એનું એક્ઝામ્પલ આપીશ એટલે તમને વધુ સમજમાં આવશે. ફોર એક્ઝામ્પલ, x ઇઝ ઇક્વલ્સ ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ z ઇઝ ઇક્વલ્સ ટુ 7 ઇઝ treated as x is equals to in round bracket y is equals to in round bracket is equals to 7. જો અહીંયા બધા is equals to આપેલા છે તો એને સેમ પ્રાયોરિટી હોય તો હવે તમને એમ થાય કે મેડમ આમાં કઈ પહેલા છે એ ઓપરેટ થાય.
leaving all three variables with the value 7. This due to right to left associativity. હવે જોઈ લો અસોસિએટિવિટીનો ટેબલ આપેલું છે, એમાં ઇઝ ઇક્વલ્સ ટુ ની છે એ કઈ રીતે આવે છે? સેમ પ્રાયોરિટી છે તો પછી સેમ પ્રિસિડન્સ છે તો અસોસિએટિવિટી પ્રમાણે જવાનું, તો રાઈટ ટુ લેફ્ટ જવાનું, એટલે કે અહીંથી લીવ થાય. x ઇઝ ઇક્વલ્સ ટુ વાય, પછી y ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ, એ રીતે થાય. અને જવાબ છે શું? x ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 7, એવી રીતે આવશે. હવે એના પછી આ બધા જ ઓપરેટર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ન્યૂ ટોપિક આવે છે કંટ્રોલ સ્ટ્રક્ચર, એ આપણે જોશું. ઇન જનરલ ધ સ્ટેટમેન્ટ આર એક્ઝિક્યુટેડ સિક્વન્સલી વન બાય વન. આપણે જોઈએ કે એક પછી એક સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થાય છે વારાફરતી વારા. સમટાઈમ પ્રોગ્રામ લોજિક નીડ ટુ ચેન્જ ધ ફ્લો ઓફ ધ સિક્વન્સ. કોઈક વખત લોજિક પ્રમાણે છે આપણો ફ્લો ઓફ ધ સિક્વન્સ ચેન્જ કરવાનો રહે છે, બરોબર? તો કઈ રીતે ચેન્જ કરવો એ કંટ્રોલ સ્ટ્રક્ચર નક્કી કરશે. ધ સ્ટેટમેન્ટ ધેટ એનેબલ ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ ધ એક્ઝિક્યુશન આર કન્સિડરેડ એઝ કંટ્રોલ સ્ટ્રક્ચર. આપણો કંટ્રોલ સ્ટ્રક્ચર છે, બરોબર, એ નક્કી કરશે કે કઈ રીતે આપણે એનો ફ્લો ચેન્જ કરવો. ધેર આર ટુ ટાઈપ ઓફ ધ કંટ્રોલ સ્ટ્રક્ચર. બે પ્રકારના કંટ્રોલ સ્ટ્રક્ચર હોય છે. ફર્સ્ટ વન ઇઝ લૂપ એન્ડ સેકન્ડ વન ઇઝ બ્રાન્ચીસ. લૂપ આર યુઝ ટુ રિપીટ અ સિક્વન્સ ઓફ ધ સ્ટેટમેન્ટ ઓવર એન્ડ ઓવર અન્ટિલ અ સેમ કન્ડિશન અકર. લૂપ એટલે શું? લૂપ એટલે કે એકને એક વસ્તુ રિપીટેડ થાય, જ્યાં સુધી તમારી કન્ડિશનની સેમ એજ ના આવી જાય ત્યાં સુધી એ વસ્તુ છે એ રિપીટ થશે, એને લૂપ કહેવામાં આવે છે. હવે જોઈ લ્યો બ્રાન્ચીસ. બ્રાન્ચીસ આર યુઝ ટુ ચૂઝ અમોંગ અ ટુ ઓર મોર પોસિબલ કોર્સ ઓફ એક્શન, સો કોલ્ડ સિલેક્ટિવ સ્ટ્રક્ચર. બ્રાન્ચમાં ઘણા બધા એક્સપ્રેશન આપેલા હોય છે, એમાંથી તમે જે એક્સપ્રેશનને એને સેમ કરવાનું કયો, કન્ડિશન કરવાનું ચોઈસ કરવાનું કયો, એ ચોઈસ કરી અને કમ્પેર કરે છે અને સેમ થાય છે તો એ એક્સપ્રેશન ફોલો થાય છે, તો એને બ્રાન્ચ કહેવાય. બ્રાન્ચ એટલે કે તમે જે એક્સપ્રેશન આપો, કન્ડિશન આપો, એની સાથે મેચ થાય એ વસ્તુ ફોલો થાય. લૂપમાં શું થાય તો કે આમ વસ્તુ સિક્વન્સ લૂપ વન બાય વન સિક્વન્સ એક્સપ્રેશન થાય, પણ જ્યાં સુધી તમે કન્ડિશન આપી હોય ત્યાં સુધી. ઇફ સ્ટેટમેન્ટ, સ્વિચ સ્ટેટમેન્ટ, while loop, do while loop and for loop, each of these structure is considered to be a single statement, maybe block statement. એ બ્લોક સ્ટેટમેન્ટમાં હોય છે. બ્લોક એટલે શું પેલા એ જોઈ લ્યો. A block statement is a group of statement enclosed between a pair of branch. આ છે કર્લી બ્રેકેટથી સ્ટાર્ટ થાય છે અને કર્લી બ્રેકેટથી ઓવર થાય છે, આની વચ્ચે સ્ટેટમેન્ટ્સ આપેલા હોય છે, એને બ્લોક કહેવાય. હવે લૂપમાં કંટ્રોલ સ્ટ્રક્ચરમાં પહેલા જોઈ લો ઇફ સ્ટેટમેન્ટ. The if statement when used in a program enable to take one of the two alternative courses of action depending on whether the value of given boolean value expressed is true or false. if ની બાજુમાં અહીંયા એક્સપ્રેશન એટલે કે કન્ડિશન આપવામાં આવે છે અને એમાં બે સ્ટેટમેન્ટ આપેલા હોય છે, એક ટ્રુ અને બીજું ફોલ્સ. જે ફોલ્સ હોય છે એ એલ્સ પાર્ટમાં હોય છે અને ટ્રુ હોય છે એ ઇફ પાર્ટમાં હોય છે. જો અહીંયા કન્ડિશન આપેલી હોય અને જો સાચી પડે તો આ રન થાય, અધરવાઇઝ એલ્સ પાર્ટ રન થાય. જોઈ લ્યો આ એનો ડાયાગ્રામ છે. બુલિયન એક્સપ્રેશન એટલે કે અહીંયા કન્ડિશન આપો, ટ્રુ હોય તો આ સાઈડ અને ફોલ્સ હોય તો આ સાઈડ, અને પછી એક્ઝિટ થઈ જાય છે. આ એનું એક્ઝામ્પલ જોઈ લ્યો. ઇફ x મોડ્યુલસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરોબર, એટલે કે ડિવાઈડ બાય 0, તો શું રન થઈ જશે? system.out.println x, એટલે કે system.out.println ઇઝ ઇવન, એટલે આ વેલ્યુ છે એ કઈ છે? ઇવન છે. મેં અહીંયા સપોઝ 4 આપ્યું તો 4 છે એ ઇવન નંબર છે, બરોબર, અને હું અહીંયા
5 નંબર આપું તો આ સ્ટેટમેન્ટ રન નહીં થાય, કારણ કે આ કન્ડિશન શું થઈ તો કે ફોલ્સ થઈ. તો ફોલ્સ છે એ કયા પાર્ટમાં આવી જાય તો કે એલ્સ પાર્ટમાં, એટલે તો અહીંયા થઈ જશે. અને નોટ ડિવાઇડેડ બાય 2, 2 થી ડિવાઈડ થાય નહીં, અને અહીંયા શું આપી દેશે ઓડ નંબર આપી દેશે. હવે એના પછી જોઈ લ્યો, when if statement is used another if statement, it is called a nested if statement. if ની અંદર if આપેલું હોય, જોઈ લ્યો, માર્ક્સ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ્સ ટુ 70. જો માર્ક્સ 70 કરતા અપ હોય તો કે તો ગ્રેડ એ આપવાનું, બરોબર. હવે આ 70 કરતા વધુ ન હોય તો આ કન્ડિશન ટ્રુ ન થાય તો ક્યાં આવી જશે, અહીંયા એલ્સમાં આવી જશે. એલ્સની અંદર પાછું શું છે તો ઇફ છે. પછી જોવાનું માર્ક્સ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ્સ ટુ 60 તો શું થઈ જશે બી. હવે એના પછી એલ્સિફ આપેલું છે. એલ્સિફ આ પ્રોગ્રામ છે એલ્સિફનો છે. એલ્સિફ એટલે શું તો કે ખોટાની અંદર પણ પાછું કન્ડિશન, નહીતર કોઈ દિવસ એલ્સની અંદર કન્ડિશન આવે નહીં, બરોબર. પણ વધુ વખત એને ચેક કરાવડાવી હોય તો એલ્સિફ લેડરનો ઉપયોગ થાય છે. હવે જોઈ લો, આ 70 ના હોય તો 60 હોય, 60 ના હોય તો વળી પાછું કરવાનું છે. તો આનો એલ્સ પાર્ટ થયો, પણ પાછી કન્ડિશન મૂકવી છે એટલે ઇફ પાર્ટ કરવો પડે, એટલે એલ્સ ઇફ. માર્ક્સ ગ્રેટર દેન 50 તો શું કરવાનું સી, અને આનું વળી પાછું આ ઇફનું આ એલ્સ થાય. પછી જો 50 ન હોય તો કે ગ્રેડ એફ, બરોબર. હવે એના પછી આ એલ્સિફનો પ્રોગ્રામ હતો, બરાબર. હવે હું આ નેસ્ટેડ ઇફ એટલે કે ઇફની અંદર ઇફ, અને ઓલું એલ્સિફ લેડર હતું. એલ્સિફ લેડર એટલે શું તો કે એલ્સિફ લેડર એટલે કે ઇફની અંદર એલ્સની બાજુમાં પાછો ઇફ મૂકવામાં આવે છે. એક કરતાં વધુ વખત કન્ડિશન ચેક કરવી હોય ત્યારે એલ્સિફ લેડરનો ઉપયોગ થાય છે. હવે ઇફ ઓમાં એલ્સ એટલે કે ખોટું પડતું, તો આમાં ઇફની અંદર ઇફ છે એટલે સાચું પડે ને પાછી વળી બીજી વખત કન્ડિશન ચેક કરવાની. ઇફ એક્સ ગ્રેટર દેન 0, એક્સ છે એ 0 કરતાં મોટા છે, હા એક્સ છે એ 0 કરતાં મોટા છે, સાચું પડે તો પાછું વળી ચેક કરવા જશે કે વાય છે એ 0 કરતાં મોટા છે, તો એ કઈ શું કહેશે તો કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બોથ એક્સ એન્ડ વાય આર ગ્રેટર દેન 0, એટલે કે આ બે કરતાં એક્સ અને વાય 0 છે. જો એવું ન બને તો અહીંથી કન્ડિશન ખોટી પડી જાય તો પાછું એલ્સમાં આવી જાય સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એક્સ લેસ દેન ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો એક્સ છે એ શું કરશે તો કે લેસ દેન અથવા તો ઇઝ ઇક્વલ્સ ટુ છે 0 કરતાં. હવે આ ત્રણેય કંટ્રોલ સ્ટ્રક્ચર છે એ પૂરા થઈ ગયા. કયા છે તો કે ઇફ, એલ્સિફ લેડર અને નેસ્ટેડ ઇફ. હવે આપણે બ્રાન્ચ એટલે કે સ્વિચ જોઈએ, બરાબર. A switch statement is used to when there are many alternative action. એક કરતાં વધારે અલ્ટરનેટિવ એક્શન હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. ટુ બી ટેકન ડિપેન્ડિંગ અપોન ધ વેલ્યુ વેરિયેબલ ઓન ઓર એક્સપ્રેશન. સ્વિચ એની અંદર આ એક્સપ્રેશન એટલે કે સ્વિચની અંદર આપણે અહીંયા એક્સપ્રેશન આપેલું હોય, પછી એની અંદર કર્લી બ્રેકેટની અંદર કેસ આ, પછી બ્રેક, પછી બીજું કેસ, બરોબર. પછી જેટલા કેસીસ આવતા હોય એટલા કેસીસ, અને જો આ એકેય કેસ મેચ ન થાય તો છેલ્લે શું થઈ જાય તો કે ડિફોલ્ટમાં આવી જાય, બરોબર. Note that break statement used after each case is not a mandatory. Note that break statement used after કેસની પછી break statement આપવું એ જરૂરી નથી. Use of break statement is to break the switch statement. એ શું કરે છે તો કે ભાઈ અહીંયા આ એક્સપ્રેશન આ કેસને મેચ થયું એટલે પછી અહીંયા બ્રેક કરી નાખે છે. પછી જોવા નથી જતું કે ભાઈ બીજા કેસ સાથે મેચ થાય છે કે નહીં. જો અહીંયા બ્રેક ન આપો, બરોબર, બ્રેકની જગ્યાએ કન્ટિન્યુ આવી શકે તો કન્ટિન્યુ હોય તો એ પાર્ટને સ્કીપ કરી દેશે. અહીંયા જે એક્સપ્રેશન આપ્યું હશે એની સાથે મેચ કરવા જશે. આની સાથે કેસ મેચ થાય તો આ સ્ટેટમેન્ટ થાય, આની સાથે થાય તો આ થાય, બરોબર, આની સાથે થાય તો આ થાય. મેચ જે થાય એ કેસ રન થાય. અને બ્રેકની જગ્યાએ કન્ટિન્યુ પર આપી શકે. તો કન્ટિન્યુ હોય તો કન્ટિન્યુનો મિનિંગ શું છે તો કે અહીંયા કન્ટિન્યુ મૂક્યું હોય તો એ કેસ સિવાયના કેસ છે એ ફોલો થશે, બરોબર. હવે રિપીટિટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે કે લૂપ. 3 જાતની લૂપ હોય છે.
Java support a 3 type of looping structure: for, while and do while. For આ while છે અને do while છે. for loopમાં expression 1, expression 2 અને expression 3 અને પછી આપેલું હોય સ્ટેટમેન્ટ. જો expression 1 છે એ ટ્રુ પડે તો expression 2 માં આવે. expression 2 છે એ ટ્રુ થાય એટલે કે અહીંયા કન્ડિશનલ પહેલા છે ઇનિશિયલાઇઝેશન પાર્ટ આવે, પછી કન્ડિશન આવે અને પછી ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ આવે. ઇનિશિયલાઇઝેશન એટલે કે શરૂઆત ક્યાંથી કરવી છે, બરોબર, શરૂઆત થઈ જાય પછી કન્ડિશન એટલે કે ક્યાં સુધી એ લૂપને ચલાવવી છે. જો એ વસ્તુ ટ્રુ થાય તો સ્ટેટમેન્ટ 3 છે એ ફોલો થાય, અધરવાઇઝ શું થઈ જાય, એક્ઝિટ થઈ જાય. આ 4 ઇન્ટીજર i ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે કે લૂપ છે ક્યાંથી ચાલુ થશે તો કે i થી થશે, 0 થી થશે. i લેસ ધેન 10 એટલે કે ક્યાં સુધી ચાલશે તો કે 10 સુધી ચાલશે, બરોબર. પહેલા જો 0 થી સ્ટાર્ટ થઈ જશે પછી જોવા જશે કે ભાઈ 0 છે એ ઓછા છે 10 કરતા તો કે હા છે, પછી તો શું થઈ જશે અહીંયા આવશે અને 0 પ્રિન્ટ થઈ જશે. પછી આ પાર્ટ એક્ઝિક્યુશન થઈ ગયું પછી i++ થશે એટલે શું તો કે i++ એટલે કે એમાં 1 ઇન્ક્રીમેન્ટ થશે. મેં ઓપરેટર્સમાં કીધું હતું i++ એટલે કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર એટલે +1 થાય એટલે હવે શું થઈ જશે 1 વેલ્યુ થઈ જશે. અહીંયા 1 એક છે એ ઓછા છે 10 કરતાં તો કે કન્ડિશન શું થઈ ગઈ ટ્રુ, તો પછી અહીંયા 1 પ્રિન્ટ થશે, પછી 2, પછી 3, પછી 4, 5, 6, 7, 8 અને 9, પછી 10 સુધી જશે તો કે 10 લેસ ધેન 10 તો એ કન્ડિશન શું થઈ જશે ફોલ્સ થઈ જશે એટલે શું આવી જશે એક્ઝિટ પાર્ટમાં આવી જશે, બરોબર. એટલે રિપીટિવ લૂપ છે, જો અહીંયા ઉપર આપેલું છે રિપીટિવ લૂપ એટલે કે રિપીટ કરે, બરોબર. એ ક્યાં સુધી પ્રિન્ટ થશે તો કે 0 to 9 સુધી, બરોબર. અને ઉપર મેં જ્યારે લૂપમાં સમજાવ્યું હતું ત્યારે મેં તમને સમજાવ્યું કે જ્યાં સુધી તમે કન્ડિશન આપો એ કન્ડિશન સુધી ન આવી જાય ત્યાં સુધી વસ્તુ રિપીટ થાય, એને લૂપ કહેવામાં આવે છે. હવે એના પછી વાઇલ, આ ડાયાગ્રામ સમજી લ્યો પછી તમને હું એનું એક્ઝામ્પલ સમજાવીશ. વાઇલ લૂપ, વાઇલ અને એક્સપ્રેશન અહીંયા એનું સ્ટેટમેન્ટ આપેલું છે. જો ટ્રુ પડે તો ટ્રુ સાઈડ આવે, ફોલ્સ પડે તો ફોલ્સ સાઈડ આવે. જોઈ લ્યો અહીંયા વાઇલ ઇન્ટીજર i ઇઝ ઇક્વલ્સ ટુ 0, પછી વાઇલ i લેસ ધેન 10 એટલે કે જો 0 છે ઓછા છે 10 કરતાં તો શું કરી નાખશે અહીંયા i++ થશે, બરોબર. પ્રિન્ટ i બિફોર અપ્લાઇંગ i++, અહીંયા સુધી i પ્રિન્ટ થશે અને પછી શું કરી નાખશે તો કે પછી પ્લસ કરશે જ્યાં સુધી 0 to 9 આવશે ત્યાં સુધી વળી થશે. આઉટપુટ તો બધામાં સેમ રહેશે, ખાલી એક્સપ્રેશનની છે આ એક્સપ્રેશન 1, 2 અને 3, બરોબર, એ જ ચેન્જ થશે. આને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. એન્ટ્રી કંટ્રોલ લૂપ શું કામ તો કે ભાઈ અહીંયાથી જ ચેક કરી દઈએ કે ભાઈ તમે સાચા છો તો જ તમને અંદર જવા દેશે, અધરવાઇઝ જવા દેશે નહીં. હવે આ ડુ વાઇલ લૂપ જોઈ લો. ડુ વાઇલ લૂપ એટલે શું તો કે એક વખત સ્ટેટમેન્ટ ફોલો થઈ ગયું પછી એક્સપ્રેશન ચેક કરશે, બરોબર. એક વખત એ લૂપ ચાલી જશે પછી તમે જોશે કે ભાઈ કન્ડિશન સાચી છે, જો સાચી હોય તો બીજું વળી એક્સપ્રેશન વળીથી પાછું રન થશે. આમાં શું કરશે તો કે ભાઈ પહેલેથી જ ચેક કરી દેશે કે ભાઈ કન્ડિશન ટ્રુ તો જ તમે એક્સપ્રેશન તો જ એ કન્ડિશન સ્ટેટમેન્ટ થાય, અધરવાઇઝ થાય નહીં. અને આમાં એક વખત સ્ટેટમેન્ટ ચાલી જશે તો આને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે અને આને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. જોઈ લો ઇન્ટીજર i ઇઝ ઇક્વલ્સ ટુ 0, ડુ ઇઝ કરલી બ્રેકેટ system.out.println i++, એટલે અહીં પ્રિન્ટ 0 થઈ જશે. પછી ચેક કરવા જશે કે 0 થી નાના છે, હા છે તો વળી પાછું જશે, જો નહીં હોય તો 0 નું 0 પ્રિન્ટ થઈ જશે. અને આમાં તો પહેલેથી જ કન્ડિશન ચેક કરશે એટલે આને એન્ટ્રી કંટ્રોલ લૂપ અને આને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. હવે એના પછી યુઝ ઓફ બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ એ તમને મેં સમજાવી જ દીધું છે પણ તો એ તમને કરાવડાવી દઉં. The break statement is used to transfer the control outside switch or loop structure. બ્રેક સ્ટેટમેન્ટ શું કરે તો કે બ્રેક જ્યાં આવે પછી એ સ્ટેટમેન્ટને છે આપણા પ્રોગ્રામના સ્ટેટમેન્ટ છે એ ક્યાં કરી નાખે તો કે સ્વિચ અથવા તો લૂપની બહાર પાડી નાખે. હવે એવી જ રીતે
કન્ટિન્યુ છે, તો કન્ટિન્યુમાં શું થશે? યુઝ ઓફ ધ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ યુઝ ટુ સ્કીપ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇન અ લૂપ એન્ડ કન્ટિન્યુ વિથ ધ છે. કન્ટિન્યુ લખ્યું હોય તો એક જ પાર્ટને સ્કીપ કરી નાખશે અને બાકી બધું રન કરશે. એટલે બ્રેક શું કરી નાખશે? તો કે બ્રેક એના નામ જેવું છે ત્યાંથી જ આઉટસાઇડ કરી નાખશે. અને કન્ટિન્યુ શું કરશે? તો કે કન્ટિન્યુ કરશે, પણ પાર્ટને શું કરી નાખશે? તો કે સ્કીપ કરી નાખશે. હવે એના પછી છે નેસ્ટેડ લૂપ. નેસ્ટેડ લૂપ એટલે કે લૂપની અંદર લૂપ હોય એને નેસ્ટેડ લૂપ કહેવાય. લૂપ ઓફ ધ સેમ ઓર ડિફરન્ટ ટાઈપ કેન બી નેસ્ટેડ ઇન જાવા. એક જ લૂપની અંદર બીજી લૂપ હોય તો એને શું કહેવામાં આવે છે? નેસ્ટેડ લૂપ કહેવામાં આવે છે. જોઈ લ્યો અહીંયા પબ્લિક સ્ટેટિક વોઇડ મેન બુલિયન ઇન્ટીજર સિસ્ટમ ડોટ આઉટ આ ફોરની અંદર અહીંયા કન્ડિશન ચેક થાય છે, બરોબર? આવા કન્ડિશન આ બધું ચેક થાય અને એની સાથે અહીંયા વાઇલ લૂપે છે. આ ફોર લૂપની અંદર વાઇલ લૂપ આપેલી છે એટલે એ પ્રાઇમ નંબરનો છે એ અહીંયા બધાય થાય છે. તો આને શું કહે? આ કયાનું એક્ઝામ્પલ છે? તો કે નેસ્ટેડનું એક્ઝામ્પલ છે. એ તમે જોઈ લેજો. બાકી લોજિકલી તમને આ વસ્તુ પૂછાતી નથી, ખાલી એટલી જ પૂછાય છે કે નેસ્ટેડ લૂપ. તો કે ભાઈ આ ફોર લૂપની અંદર છે આ ડુ વાઇલ લૂપ છે, ડુ વાઇલની અંદર લૂપ આ ડુ વાઇલ લૂપ છે. જો એ ડુ અને આ વાઇલ એટલે આ ફોર લૂપની અંદર ડુ વાઇલ લૂપ છે, એકની અંદર લૂપ બીજી છે તો એને નેસ્ટેડ લૂપ કહેવામાં આવે છે. હવે એના પછી છે લેબલ લૂપ ઓર લેબલ્ડ બ્રેક. લેબલ આપી દેવાનું, લૂપને નામ આપી દેવાનું, લેબલ એક આપી દેવામાં આવે અને બ્રેકને લેબલ આપી દેવામાં આવે. ઇફ વી વોન્ટ ટુ કંટ્રોલ વિચ લૂપ ટુ બ્રેક એન્ડ વિચ લૂપ ટુ ઇટરેટ વી કેન યુઝ અ લેબલ લૂપ. એટલે કે લૂપને આગળ કોલન કરી અને નામ આપી દેવામાં આવે છે અને ફરીથી પાછી ચાલુ કરવામાં આવે છે. ટુ યુઝ અ લેબલ લૂપ એન્ડ લેબલ ફોલોડ બાય ધ કોલન બિફોર ધ લૂપ. લૂપની આગળ જો આ લૂપ એની આગળ શું નામ આપી દીધું? તો કે આઉટ, બરોબર? અને પછી ક્યારે બ્રેક? તો કે બ્રેક થશે કઈ લૂપ પછી આપણે એને કરવાની જરૂર ન પડે, એ અહીંયા આઉટ જ થઈ જાય, બરોબર? તો એને લેબલ કહેવામાં આવે છે. Then add the name of the label after a keyword break or continue. Transfer the control elsewhere other than enclosing the loop. પછી બ્રેકને અહીંયા બ્રેક અથવા તો કન્ટિન્યુની આગળ અહીંયા લેબલ આપવામાં આવે છે. એટલે અહીંયા નામ શું આપ્યું? તો કે લેબલ લૂપ અને લેબલ બ્રેક અથવા તો કન્ટિન્યુ. પાછી વળી બંધ કરવી, અહીંયા સ્ટોપ કરવી હોય તો સ્ટોપ અને પાછી ચાલુ કરવી હોય મીન્સ કે એ પાર્ટ સ્કીપ કરવો હોય તો અહીંયા કન્ટિન્યુ. એટલા માટે લેબલ્ડ લૂપ અને લેબલ્ડ બ્રેક કહેવામાં આવે છે કે જે લૂપની આગળ લેબલ એટલે કે નામ આપવામાં આવે અને એ નામ છે કોલનથી આપવામાં આવે છે, બરોબર? અને બ્રેક અને કન્ટિન્યુ એ સ્ટેટમેન્ટનો જે રીતે યુઝ થતો હોય એ રીતે પાછી અહીંયા એને એક્ઝિટ કરવા માટે અથવા તો કન્ટિન્યુ કરવા માટે આપવામાં આવે છે. બેના પ્રોગ્રામ આપેલા છે. હવે તમારું અહીંયા 7 નંબરનું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. હવે એના MCQS તમને કરાવડાવી દઉં એટલે ચેપ્ટર સાવ કમ્પ્લીટ થઈ જાય. ફર્સ્ટ વર્ડમાં આવશે C8, સેકન્ડ વનમાં આવશે D ડબલ, થર્ડ વનમાં આવશે A યુનિકોડ, ફોર્થ વનમાં આવશે D ઓલ ઓફ ધીસ, ફિફ્થ વનમાં આવશે B ડિઝિટ, સિક્સ્થ વનમાં આવશે D સ્ટ્રિંગ, સેવન્થ વનમાં આવશે C ફોલ્સ, એઇથ વનમાં આવશે A 3, નાઇન્થ વનમાં આવશે B -1, 10th વનમાં આવશે B -1.5. તમારું અહીંયા 1 ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં 8 નંબરનું ચેપ્ટર જોશું.